10, 94, 74, 51, 47 નો મધ્યસ્થ શોધો। તો જે કંઈ મિત્રો નવા હોય ચેનલ પર એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો અહીંયા આપણને કીધું છે કે મધ્યસ્થ શોધો। તો આપણને ખબર જ છે કે જ્યારે પણ આપણે મધ્યસ્થ શોધતા હોય તો પહેલાં ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવી પડે છે। ત્યારબાદ એ સંખ્યાની ગણતરી કરવી પડે છે। એટલે કે અહીંયા આપણે જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણી પાસે કુલ સંખ્યા છે 1, 2, 3, 4, 5 અને 6। તો જ્યારે પણ આપણને બેકીમાં સંખ્યા મળે ત્યારે આપણું સૂત્ર છે n/2 વત્તા n/2 વત્તા 1 અને છેદમાં 2। એટલે n એટલે પદની સંખ્યા। તો આપણે અહીંયા પહેલાં તો 6/2 વત્તા અહીંયા 6/2 અને વત્તા 1 અને આ આમના છેદમાં 2। તો આપણો જવાબ આવી જશે અહીંયા 3 અને અહીંયા આવશે 3 વત્તા 1 એટલે 4 અને છેદમાં 2। તો આપણને આ કંઈ જે 3 અને 4 મળ્યા એ દર્શાવે છે કે આ શ્રેણીમાં ત્રીજું પદ અને ચોથા પદનો સરવાળો કરી એનો ભાગ કરવાનો છે। એટલે આપણી પાસે અહીંયા ત્રીજું પદ છે 51 અને ચોથું પદ છે 74। તો આપણે અહીં લખીશું ત્રીજું પદ 51 વત્તા 74 ભાગ્યા 2। તો 51 અને 74 એનો આપણે સરવાળો કરશું તો આપણો જવાબ આવી જશે 125 અને 125 ભાગ્યા 2। અહીંયા આપણે 125 ભાગ્યા 2 કરશું એટલે આપણો જવાબ આવી જશે 62.5। તો ઓપ્શન નંબર સી માં 62.5 છે તે આપણો જવાબ છે। વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો। મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।